નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે આજે જોડાયા છે એમને યુવા પત્રકાર કેવા, પર્વતારોહક કેવા, પર્વતારોહક જે લોકો છે એમના ટ્રેનર કેવા. જિગ્નેશભાઈ ઠાકર ઇઝ ઓલ ઇન વન. એક સિદ્ધસ્થ પત્રકાર છે, વિડીયો બ્લોગર છે અને પર્વતારોહકોને તાલીમ પણ આપે છે. બેઝ કેમ્પથી આગળ જવાનું માર્ગદર્શન પણ આપે છે. આજે આપણે ચર્ચા કરીશું જિગ્નેશભાઈ સાથે. ખૂબ ચર્ચાયેલો ને હજુ ચર્ચામાં છે જ જે કિસ્સો, એ બગદાણામાં જે ઘટના ઘટી અને ત્યારબાદ સરકારે એસઆઈટી નું ગઠન કર્યું અને છેલ્લા સમાચાર પ્રમાણે માયાભાઈ આહિરના દીકરાને પણ એસઆઈટીએ સમન કરીને બોલાવ્યા છે. તો આપણે જિગ્નેશભાઈને પૂછીશું કે જિગ્નેશભાઈ શું હકીકત છે અત્યાર સુધીમાં જે કંઈ થયું એનું આપનું શું વ્યંગાવલોકન છે? જી સાહેબ, વડીલ તરીકે આપને મારા નમસ્કાર છે. જી ધન્યવાદ, વેલકમ. સાહેબ, આમ સીધા પોઈન્ટ ઉપર વાત કરીએ તો મૂળ વાત આમ તો એ ઘટનાને એકાદ મહિનો થવા આવ્યો છે. આ ખરેખર 1 મહિના પહેલા મુંબઈમાં ઘટના બની હતી. જ્યારે ત્યાં મુંબઈમાં કાર્યક્રમનું આયોજન હતું, એમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે તેમના એક ટ્રસ્ટી ત્યાંના બગદાણા આશ્રમના, તો તેમને શરદ ચૂકથી એમનું સંબોધન એવું થઈ ગયું કે મેનેજિંગ ટ્રસ્ટી. એટલે ઘટનાના બી ત્યાં મુંબઈમાં વવાયા હતા અને તેની અસર અહીંયા છેક બગદાણા સુધી, આમ તો હવે સૌરાષ્ટ્ર ગુજરાતના રાજકારણ સુધી પહોંચી છે. એટલે શરૂઆતમાં તેમનાથી મેનેજિંગ ટ્રસ્ટી એવું બોલાઈ ગયેલું, પણ ખરેખર ત્યાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. એટલે જે યુવાન ઉપર હુમલો થયો છે અને તેમનો આક્ષેપ છે નવનીતભાઈ બાલદિયા, એ નવનીતભાઈ બાલદિયાનો આક્ષેપ એવો છે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર દ્વારા, એમના માણસો દ્વારા એમના ઉપર હુમલો કરાવવામાં આવ્યો છે. હવે આખી ઘટના એવી હતી કે ત્યારે ડાયરામાં એ માયાભાઈ આહિરે જણાવ્યું કે મેનેજિંગ ટ્રસ્ટી એ સાગર નામના વ્યક્તિ ઉપર. તો ત્યારે નવનીતભાઈ એમને ફોન કરીને જણાવ્યું કે ભાઈ એવો મેનેજિંગ ટ્રસ્ટી અત્યારે બગદાણા આશ્રમમાં કોઈ નથી, માત્ર ટ્રસ્ટી છે. છેલ્લે મંજી બાપા મેનેજિંગ ટ્રસ્ટી હતા, પછી એ પોસ્ટ ખાલી છે. એટલે નવનીતભાઈ બાલદિયા એ ગામના પૂર્વ સરપંચ પણ છે અને ગામના આગેવાન છે, એ આશ્રમના સેવક પણ છે. એટલે માયાભાઈ આહિરે જણાવ્યું કે તો મારાથી શરત ચૂક થઈ ગઈ છે, તો હું તેની ક્ષમા માંગુ છું. એટલે માયાભાઈ આહિરે તેનો એક વિડીયો બનાવ્યો અને પોતાની શરત ચૂક જણાવી કે મારાથી આવી મિસ્ટેક થઈ ગઈ છે. એટલે આ વાત તો ત્યાં પૂરી થઈ ગઈ. પછી એ દરમિયાનમાં નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો કરાવવામાં આવ્યો. એ કોના દ્વારા હુમલો કરાવવામાં આવ્યો એ કોઈ સ્પષ્ટતા થયેલી નથી કાયદા કાનૂનની દ્રષ્ટિએ, પણ નવનીતભાઈ બાલદિયા અને તેમના કોળી સમાજના આગેવાનો દ્વારા એ આક્ષેપ એવો છે કે માયાભાઈ આહિર પરિવારના એમના પુત્ર એ જયરાજભાઈ આહિર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે. એટલે પછી તો આ આમ રાજકીય મુદ્દો રાજકીય વિશ્લેષણની દ્રષ્ટિએ લાગ્યો. એટલે પછી તો એ હોસ્પિટલમાં દાખલ થયા અને પછી હોસ્પિટલમાં કોળી સમાજના આગેવાનો એ બધાએ મુલાકાત કરી અને પછી આપણે જાણીએ છીએ તેમ છેક ગાંધીનગર સુધી, મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ કે આ નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળવો જોઈએ. પછી સરકારે સીટની રચના કરી, એસઆઈટી સીટની. એટલે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે એવું ત્યારે જાહેર થયું. પણ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પછી તેમણે હજુ સુધી કોઈ જયરાજ આહિરના કોઈ પુરાવાઓ એ આરોપીઓ જણાવ્યા નથી કે જયરાજભાઈ દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે. પણ સોશિયલ મીડિયા ઉપર સાહેબ એવા વિડીયો ફરે છે કે એ જે હુમલાખોરો જેમની ધરપકડ કરવામાં આવી છે, જયરાજભાઈ આહિરના ફાર્મ હાઉસે મળેલા ને એવા બધા વિડીયો મળેલા, કપડા મળતા આવે છે, ડ્રેસ મળતો આવે છે. હા, એ બધું મળતું આવે છે. એટલે સીટની રચનામાં આપે જણાવ્યું કે આજે જ જયરાજભાઈ આહિરને બપોર પછી સાંજે સીટમાં સમક્ષ એમને બોલાવવામાં આવ્યા છે અને હવે જે કંઈ પણ થશે એ તો જોવાનું રહેશે, પણ આજે તેમને બોલાવવામાં આવ્યા છે પૂછતાછ માટે. એટલે અહીંયા સુધીની આવી વાત છે. પણ સાહેબ આ આમ ધાર્મિક યાત્રાધામની વાત છે, કારણ કે બગદાણા તો આપણે જાણીએ છીએ કે પૂજ્ય બજરંગદાસ બાપાની તપોભૂમિ છે. એટલે જાણીતું યાત્રાધામ છે, એટલે ધાર્મિક યાત્રાધામનો મુદ્દો છે. પણ હકીકતમાં સાહેબ આ રાજકીય વિશ્લેષણનો
રાજકારણને લગતો મુદ્દો છે. જી કારણ કે બગદાણા એવી જગ્યા છે કે ત્યાં 3 વિધાનસભા બેઠકોની અસર થાય છે. એક તળાજા, એક મહુવા અને રાજુલા. જી તળાજા અને મહુવા એ બંને ભાવનગર જિલ્લાની વિધાનસભા બેઠકો છે. જ્યારે બરાબર પાડોશમાં આવેલું રાજુલા એ અમરેલી જિલ્લાની વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ છે. જી હવે અગાઉ આ ત્રણેય બેઠકોમાંથી કનુભાઈ કળસરિયા એ આહિર સમાજના આગેવાન અને હા સેવાભાવી તબીબ, તેઓ મહુવા વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. એટલે આ વિસ્તારમાં આહિર સમાજ પણ મહત્વનો છે, કોળી સમાજ પણ મહત્વનો છે. રાજુલા વિધાનસભાની બેઠક ઉપર અગાઉ અમરીશભાઈ ડેર એ ત્યાં આહિર સમાજમાંથી ધારાસભાનું ચૂંટાય પ્રતિનિધિત્વ ચૂંટાયેલા છે, પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. જી એટલે અને આ જયરાજભાઈ આહિર જે માયાભાઈ આહિરના પુત્ર છે, એમનું નામ આગામી વિધાનસભા માટે તળાજા વિધાનસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીમાંથી તેમને ચૂંટણી લડાવવા માટેનું આયોજન હતું તેવું બહાર આવેલું છે. એટલે થોડોક મુદ્દો એવો છે કે ત્યાં કોળી સમાજનું વર્ચસ્વ આમ ભાવનગર જિલ્લામાં બધી વિધાનસભા બેઠકો ઉપર છે. અત્યારે સાહેબ વિધાનસભાની 7 બેઠકો ભાવનગર જિલ્લાની છે. કોળી સમાજ ધારે તેમનું વોટિંગ એટલી હદે અહીંયા એમની વસ્તી છે કે 7 વિધાનસભા બેઠક ઉપર કોળી સમાજમાંથી ધારાસભ્યો બની શકે, જીતી શકે. જીતી શકે, 100% જીતી શકે. એ અપક્ષ ઉમેદવારી કરીને પણ ચૂંટણી જીતી શકે એટલી ક્ષમતા એ કોળી સમાજ પાસે છે. જી અને તેમને એક કરવાનું, વર્ષો સુધી તેઓ પછાત રહ્યા પણ એમને જે એક કર્યા, એમને જે મુઠ્ઠી ઉંચેરા બનાવ્યા પુરુષોત્તમભાઈ સોલંકીએ બનાવ્યા છે. જી એટલે તેઓ એમના કદાવર નેતા છે. અને આ મુદ્દો પણ આખો જે નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થયો પછીથી પુરુષોત્તમભાઈ સોલંકી અને એમના ભાઈ હીરાભાઈ સોલંકી તેમણે આગેવાની લઈને કોળી સમાજની આ બધી જે બેઠકોની બધું આગળ વધાર્યું છે. ઉપરાંત હીરાભાઈ સોલંકી રાજુલા વિધાનસભાના પણ હાલના ધારાસભ્ય છે. કારણ કે એમણે આહિર સમાજના જે અમરીશભાઈ ડેર હતા એમને ચૂંટણીમાં પરાસ્ત કરેલા છે. જી હાલમાં ત્રણેય વિધાનસભા બેઠક તળાજા, મહુવા અને રાજુલા, ત્રણેય વિધાનસભા બેઠક ઉપર કોળી સમાજમાંથી ધારાસભ્યો હાલમાં છે. તળાજામાંથી ગૌતમભાઈ ચૌહાણ છે, મહુવામાંથી શિવાભાઈ ગોહિલ છે અને રાજુલામાંથી હીરાભાઈ સોલંકી છે. એટલે થોડોક રાજકીય મુદ્દો એવો છે કે ભવિષ્ય કોઈને પણ કોળી સમાજમાંથી જ ટિકિટ મળવી જોઈએ, આહિર સમાજમાંથી ટિકિટ મળવી જોઈએ નહીં. એટલે નહીં સ્વાભાવિક છે કોઈ પણ સમાજ હોય એ તો એવું જ ઈચ્છે કે અમારી કોમ્યુનિટીના આ દરેક સમાજ એવું ઈચ્છે કે ભાઈ અમારા સમાજના અને બળુકો સમાજ હોય સંખ્યાબળની દ્રષ્ટિએ તો સ્વાભાવિક છે કે માને કે અમને ટિકિટ મળવી જોઈએ. એ જ પ્રમાણે આહિર સમાજને પણ એવી ઈચ્છા છે કે એકાદ જી વિધાનસભા બેઠક ઉપર અમારામાંથી કોઈ ધારાસભ્યની ટિકિટ મળવી જોઈએ. જી એટલે એની માટેની આ તળાજાની ગોઠવણી ચાલતી હતી, માયાભાઈ આહિર કે એમના પુત્રને કોઈ પણને. જી પણ હવે આ ઘટના બની છે એટલે બંને કોમ્યુનિટી સામસામે આવી ગઈ છે. પણ એક સારી બાબત સાહેબ જે જોવા મળી છે એ આહિર સમાજમાંથી કે માયાભાઈ આહિર કુટુંબ પરિવારમાંથી અત્યાર સુધીમાં એક પણ શબ્દ ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું નિવેદન કોળી સમાજની સામે આપવામાં આવ્યું નથી. જી એટલે સામાજિક સમરસતાની દ્રષ્ટિએ આ એક સારો મુદ્દો છે. નહીં, બહુ જ બંને સમાજને અભિનંદન આપવા જોઈએ કે ખૂબ જ જેને કહેવાય કે પરિપક્વતા દાખવી અને આ મુદ્દો વ્યક્તિગત છે, બે સમાજો વચ્ચેનો કોઈ મુદ્દો નથી. એ શરૂઆતથી જ એ લોકોએ આ વલણ લીધું છે. બંને સમાજ અભિનંદનને પાત્ર છે. એટલે એ ભાવનગર જિલ્લા માટે અમને ગૌરવ થાય છે કે બંને વ્યક્તિગત મુદ્દો લીધો છે, આ સમાજનો મુદ્દો નથી બનાવ્યો, જેના કારણે જી એકતા ના, જળવાય. એ ખૂબ આનંદની વાત છે. અને બીજું કોળી સમાજે પણ સાહેબ એવું જણાવ્યું છે કે અમને આહિર સમાજ આખી કોમ્યુનિટી સામે વાંધો નથી, પણ કાયદા કાનૂનની દ્રષ્ટિએ અમે લડવા માંગીએ છીએ. જે યોગ્ય હોય તે થવું જોઈએ એવું હા, એમનું વલણ છે. એવું એમનું વલણ છે. જી આપણે સાહેબ અગાઉ જોયું હતું કે પુરુષોત્તમભાઈ રૂપાલા સામે રાજકોટ બેઠક બાબતે ક્ષત્રિય સમાજ સામે આવી ગયો હતો હા 2024ની લોકસભા ચૂંટણીમાં. અચ્છા, તો ત્યારે પણ આ સૌરાષ્ટ્રનો ગરમા ગરમ મુદ્દો બની ગયો હતો. એકદમ ગરમ મુદ્દો. તો ત્યારે પણ આપણે જોયું હતું કે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ સામસામે નહોતા આવી ગયા, બિલકુલ સામસામે નહીં. પુરુષોત્તમભાઈ રૂપાલાનો વ્યક્તિગત મુદ્દો બની રહ્યો હતો. એ ડાપણનો વાત છે, કારણ કે સમાજ છે, વ્યક્તિ છે.
વ્યક્તિ સામે વિરોધ હોઈ શકે, વ્યક્તિને તકલીફ હોઈ શકે, સમાજની આખી સમરસતા વીંખી નાખવાનો કોઈ અર્થ નથી ને. એ રીતે આ મુદ્દે, બગદાણાના મુદ્દે પણ બંને સમાજોએ ખૂબ પરિપક્વતા દાખવી છે. પણ જિગ્નેશભાઈ, આમાં બગદાણા ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ બાબતમાંનો પણ કોઈ મુદ્દો હશે ખરો? હા સાહેબ, એ એટલા માટે કોળી સમાજે પછી તો આ બધી જે ઘટના બની પછી કોળી સમાજ એક થયો ને સુરતમાં એમણે બેઠક કરી હતી. અને એમાં એમના કોઈ આગેવાનો એવું નિવેદન આપ્યું હતું કે હવે પછી અમારી એવી માંગણી છે કે બગદાણા ગુરુ આશ્રમના જે ટ્રસ્ટીઓ છે તેમાં 50% ટ્રસ્ટીઓ અમારા કોળી સમાજમાંથી હવે પછી લેવામાં આવે. જી, એટલે તેઓની એવી માંગણી છે. પછી બીજું નવો ફણગો ફૂટ્યો, કારણ કે નવો ફંડો ફૂટ્યો. બજરંગદાસ બાપાના હજારો પેલા સેવકો છે આશ્રમ સાથે જોડાયેલા અને આ પુણ્યભૂમિ સાથે જોડાયેલા. એમાં આ એક અત્યાર સુધી નહોતું કે અમારા સમાજના આટલા ટકા ને અમારા સમાજના આટલા ટકા. એ આમાંથી એક નવું વાત બહાર આવી છે, નવો ફણગો ફૂટ્યો છે. બીજી વાત, હાલની સ્થિતિ એવી છે કે અહીંયા જે ચર્ચા છે કે બગદાણા આશ્રમના ટ્રસ્ટમાંથી કોઈ કેમ કઈ બોલતું નથી, આ મુદ્દે કેમ ચૂપ છે. એક એવો પણ મુદ્દો છે, કારણ કે જો બગદાણા ટ્રસ્ટ ધારે, કારણ કે આમાં તો બધી વાતનું વતેસર રોજ સતત મહિનાથી થઈ રહ્યું છે અને બગદાણા વિવાદ થઈ રહ્યું છે. તો બગદાણા ટ્રસ્ટમાંથી પણ કોઈ ટ્રસ્ટીઓ આગળ આવે. અને અમે તો એક એવી સ્ટોરી કરી હતી કે જો બજરંગદાસ બાપા અત્યારે હયાત હોત અથવા તો મંજી બાપા હયાત હોત તો આ પ્રશ્નને સોલ્વ કરવા માટે બધાને બોલાવ્યા હોત. પણ અત્યારે કોઈ ટ્રસ્ટમાંથી. સાચી વાત છે આપની. જો મંજી બાપા હયાત હોત તો કદાચ બંને પક્ષના અગ્રણીઓને બોલાવીને મુદ્દો થાળે પડી ગયો. કારણ કે અત્યારના જે બગદાણાના ટ્રસ્ટીઓ છે એ પણ ટ્રસ્ટનું કે બગદાણાનું નામ ક્યાંય વિવાદમાં આવે નહીં એવું ઈચ્છે. એ તો સ્વાભાવિક વાત છે. ના, એ પણ ભરી વાત છે, કારણ કે ટ્રસ્ટનું નામ વિવાદમાં આવે, ધાર્મિક સ્થાનનું નામ વિવાદમાં આવે. અને બજરંગદાસ બાપાના તો ભક્તો અને સેવકો દરેક સમાજમાં 18 વર્ણમાં છે. એટલે એ વિવાદમાં એ સ્થાન તો નહીં જવું જોઈએ. અને ટ્રસ્ટ તો સાહેબ અત્યારના ટ્રસ્ટીઓ બધા વર્ષોથી સેવા ભાવના કરે છે. એમને વિનામૂલ્યે બધાને ભોજન પ્રસાદ મળે છે અને બગદાણા તો એના માટે જાણીતું છે. હા, જલારામ બાપાની જેમ સદાવ્રત ચાલે છે, અન્નક્ષેત્ર ચાલે છે, એમ અહીંયા પણ બજરંગદાસ બાપાના નામે અનેક સેવકો જોડાય છે, સેવા આપે છે. ગુજરાતભરમાં સેવકો એમના પથરાયેલા છે અને આસ્થા ધરાવે છે. સાચી વાત છે, આસ્થાનું સ્થળ છે. ટ્રસ્ટીઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે, પણ આ મુદ્દે કેમ કઈ વલણ દાખવતા નથી, આશ્ચર્યની વાત છે. કદાચ આપે કહ્યું એવું હોઈ શકે કે આ જેમ બે વ્યક્તિ વચ્ચેનો જ મુદ્દો બની રહે તો એમાં ટ્રસ્ટ પોતે પડવા ન માંગતું હોય એવો કદાચ એમનો અંતરંગ નિર્ણય હોઈ શકે. પણ આ ટ્રસ્ટીઓ વાળી વાત આવશે, એ તો સીધી ટ્રસ્ટને અસર કરનારી વાત આવશે. તો એમાં શું થશે? હવે એ જોવાનું. મેં તો સાહેબ એમના એક ટ્રસ્ટી છે રણજીતસિંહ ગોહિલ, મુંબઈમાં રહે છે. અત્યારે 7 થી 8 જેટલા ટ્રસ્ટીઓ છે. તો એમના પિતાજી તો બટુકસિંહ ચમાડીનું ખૂબ જાણીતું નામ હતું અને એમની સેવા ભાવના ગોહિલવાડમાં જાણીતી છે. તો એ રણજીતસિંહ સાથે એમના દીકરા સાથે વાતચીત કરી તો એમણે પણ એવું જ જણાવ્યું જેમ આપે જણાવ્યું કે ભાઈ એ ટ્રસ્ટનો કોઈ મુદ્દો છે નહીં. અને એવો વિદેશ હતા અને વિદેશથી આવ્યા એટલે એમણે કીધું કે હવે નેક્સ્ટ ટાઈમ અમે જયારે બેઠક બોલાવીએ ટ્રસ્ટની ત્યાર પછી અમે નિર્ણય કરશું. બીજું એક સાહેબ, અમે એક થોડોક એવો પણ વિકલ્પ એક બગદાણા ટ્રસ્ટ દ્વારા સમાધાન થઈ શકે એક વિકલ્પ મોરારી બાપુનો પણ બતાવ્યો હતો કે મોરારી બાપુ બંને સાથે જોડાયેલા છે. બંને સમાજને બંને સમાજ મોરારી બાપુના ભક્તોમાં આવે છે, અને બંને સમાજ એમને આદર આપે છે. માયાભાઈ આહિર પરિવાર, કોળી સમાજ. તો એ મોરારી બાપુ દ્વારા પણ થઈ શકે. બીજો વિકલ્પ છે કે ભાજપ હાઈકમાન્ડ, કારણ કે બંને જે કોમ્યુનિટી છે બંને સાથે ભાજપ જોડાયેલો છે અને ખેંચતાણ ભાજપની સીટની ચૂંટણી લડવા માટેની છે પછી. એટલે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ પણ એમાં બધું થાળે પડે. પુરુષોત્તમભાઈ સાથે તો હું લાંબો સમય વિધાનસભામાં સાથી ધારાસભ્ય તરીકે રહેલો છું. બહુ ઠરેલ માણસ છે અને સાથે બેસીને બંને પક્ષેથી માયાભાઈ હોય કે અને અમરીશભાઈ પણ એ વિસ્તારમાં મોટું નામ છે. સાથે બેસીને ઉકેલે તો સમાજમાં તરડ નહીં પડવી જોઈએ. એવું એક બંને બળુગા સમાજ છે, બંને સરવાળે તો આપણા બધાનો ભાગ છે સમાજો તરીકે. તો એ ઉકેલાઈ જાય વાત તો એ આનંદનો વિષય.
અને બીજું કે માયાભાઈ આહિર પરિવારને એમને ભારતીય જનતા પાર્ટી છેક હાઈકમાન્ડ દિલ્હી સુધી સંબંધો છે. એ જ રીતે પુરુષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકીને છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી સંબંધો છે. જી. એટલે ભાજપ હાઈકમાન્ડ ધારે, મોરારી બાપુ ધારે, બગદાણા ટ્રસ્ટીઓ ધારે તો આ પ્રશ્ન બહુ ઝડપથી ઉકેલાઈ જાય એમ છે. નહીં, ગમે તે રીતે આપણે જિગ્નેશભાઈ, આપણે તો નાની કોમના માણસો છીએ, પણ આપણે એવું ઈચ્છીએ કે આ બંને બળુકા સમાજ છે અને રાજકારણની જગ્યાએ છે, સમાજની જગ્યાએ છે. બંને સમાજો વચ્ચે કોઈ તરડ ના પડે, બંને સમાજોને કોઈ ઉજરડા ના પડે, બંનેની હેતપ્રીત જળવાઈ રહે અને વિવાદ ઉકેલાઈ જાય ને ઘીના ઠામમાં ઘી પડી. શું કેવું છે આપને? સાહેબ આપનો અવાજ હાજી સાહેબ રિપીટ કરજો. હું એમ કહું છું કે આપણા બધાની એવી ઈચ્છા છે કે આ આખા મામલે સમાધાનપૂર્વક કંઈક નિવેડો આવે અને ઘીના ઠામમાં ઘી પડી રહે. હા, એટલે નિવેડો આવવો જોઈએ ઝડપથી. જી. અને એ મોરારી બાપુ પછી એક મેં તો વાતચીત કરી હતી કે મોરારી બાપુ કેમ રસ લેતા નથી બગદાણા ટ્રસ્ટના કોઈ ટ્રસ્ટીઓ. ત્યારે પછી એવી વાત હતી કે કદાચ મોરારી બાપુ જણાવે કે ચાલો સમાધાન માટે બંને પક્ષોને જણાવીએ, પણ જો કોઈ પછી માને નહીં તો પછી કોઈ અન્ય વ્યક્તિનો પણ અપમાન જેવું થાય. સાચી વાત. એટલે એવા મુદ્દે પણ કોઈ આગળ આવતું ન હોય એવું પણ થઈ શકે. નહીં, મૂળ મધ્યસ્થી કરનારાઓએ બંને બાજુ વાતાવરણ તૈયાર કરવું જોઈએ. ત્યાર પછી જ મોરારી બાપુની મધ્યસ્થી હોય કે બીજી મધ્યસ્થી હોય, હજુ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને કઈ વાંધો ના આવે, એને કઈ બહુ ફરક નહીં પડે આમ કે તેમ, પણ આવા મોરારી બાપુ જેવા દરેક સમાજમાં અને દરેક પેલામાં સ્વીકૃત જે સંત હોય એમનું માન જળવાય તે પણ એટલું જ જરૂરી છે. બરાબર છે સાહેબ. એ સિવાય કોઈ તમારા તરફથી વાતચીત હોય તો આમ આજે અમને અમરીશભાઈના દીકરાને એસઆઈટી એ બોલાવ્યા છે. આ મુદ્દે આવશે. હા, કંઈક નું કંઈક તો બહાર આવશે. એસઆઈટી નું એમને શું વલણ છે કે પૂછપરછ શું કરીએ તો બહાર નહીં આવે, પણ બોલાવ્યા એ પણ મને લાગે છે કે જે સમાજ મુખ્યમંત્રીશ્રી પાસે માગણી કરવા ગયો હતો કે ન્યાય થવો જોઈએ અને એસઆઈટી ની રચના થઈ, એમાં મને લાગે છે આ પગલું એ કોળી સમાજને થોડુંક ટાઢક આપનારું નીવડશે એવું લાગે છે. આગળ આપણે ઈચ્છીએ કે બધું સમૂહ સૂત્ર થાય, પણ બગદાણા ટ્રસ્ટનો વિવાદ તો એ આની સાથે કઈ સીધો સંબંધ તો ધરાવતો નથી અને ધાર્મિક સ્થળને સાંકળીને આવો વિવાદ ન થાય એવું આપણે બધા ઈચ્છીએ. એટલે સાહેબ કન્ક્લુઝનમાં એટલો જ મુદ્દો છે કે આ ધાર્મિક મુદ્દો નથી પણ રાજકીય મુદ્દો બની ગયેલો છે અને ત્રણેય વિધાનસભા બેઠકોનો મુદ્દો છે, રાજુલા, તળાજા અને મહુવાનો. જી. તો આપણે સમાપનમાં એવું ઈચ્છીએ કે જી બહુ સુખરૂપ રીતે બધાને આનંદ થાય તે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવે, પણ એ ઉકેલ જટિલ લાગે છે કારણ કે બંને સમાજોમાં ક્યાં કોણે પકડી છે તે સમજાતું નથી. પણ આટલો 1 મહિના જેટલો સમય થયો, વાત હજુ જેમની તેમ છે અને હજુ એસઆઈટી ની તપાસ તો ચાલશે, એટલે ત્યાં સુધી આ બીજો 1 મહિનો આ ચાલ્યા કરશે, જોવાનું રહેશે. તો આપણે આજે આ ચર્ચાને અહીં જ વિરામ આપીશું દર્શક મિત્રો, અને પછી આગળ જે પ્રમાણે ચર્ચા થશે તે પ્રમાણે જોતા રહીશું. જિગ્નેશભાઈ ભાવનગર વિસ્તારમાં જ છે અને એમની ઇનસાઇટ અથવા તો એમની દ્રષ્ટિનો લાભ આપણને મળતો રહેશે. ધન્યવાદ. આવજો.